રેકોર્ડિંગ में જોઈ લેવાનું કે લેન્ડસ્કેપ પર તો પછી જોવાની મજા નહીં આવે. ઓકે, હવે ગઈકાલે આપણે કેટલે સુધી આવેલા છે? દાખલા નંબર બીજો આવ્યા છે આપણે, બરાબર? બીજા નંબરનો દાખલો તો ત્યાં આવેલા. મેં તમને ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો હતો કે કોઈ પણ સ્થાને તમે હોય, તમારી સામે અરીસો ગમે એટલો ઊંચો હોય, નાનો હોય, મોટો હોય, બરાબર? લંબાઈ હોય, પહોળાઈમાં કાપી નાખો, ઊંચાઈમાં કાપી નાખો, છતાં પણ હંમેશા યાદ રાખજો પ્રતિબિંબ તો રચાય. પ્રતિબિંબ દેખાવું ના દેખાવું એ ફિલ્ડ ઓફ વ્યૂ પર આધારિત છે. તમે કયા ફિલ્ડની અંદર ઊભા છો, એ ફિલ્ડમાં છો કે નહીં, તો એ તમે જોઈ શકશો, બરાબર? તમારી જોડે JEE નીટની અંદર આ દાખલો ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો. એક વ્યક્તિ આ અરીસાની સામે ઊભો છે, અરીસો છે, અને એક વ્યક્તિ અહીંયા આગળ ઉભેલો છે, કોઈ વ્યક્તિ છે માની લો, બરાબર? અને આ અરીસો અહીંયા આગળ છે. તો હવે તમને એવું પૂછવામાં આવે છે કે કોઈ વ્યક્તિ એનાથી માની લો કે 10 મીટર અંતર પર રહેલો છે, તો એ અહીંયા આગળથી આમ રનિંગ કરે છે એવું વિચારો. આ ટ્રેક બતાવેલો છે અને આ ટ્રેક પર એ દોડી રહ્યો છે, તો કેટલા અંતર સુધી એ એને જોઈ શકશે, બરાબર? તો આ ટાઈપના દાખલા છે, એને ફિલ્ડ ઓફ વ્યૂ ના દાખલા કહેવાય, બરાબર? તમે JEE નીટની જે તૈયારી કરતા છો એની અંદર પણ આ દાખલા હશે, બરાબર? એ પણ આ પણ tan θ પરથી લઈએ છે, સિમ્પલ વસ્તુ છે. અહીંયા આગળ tan θ ના ટ્રેક પરથી તમે અહીંયાથી આનું એક કિરણ અહીંયા આગળ લઈ જાઓ, એક કિરણ અહીંયા આગળ લઈ જાઓ અને એનું આ રીતે બનાવો. આ પરાવર્તન થાય, આ પરાવર્તન થયું, આ રીતે ટ્રેક થઈ ગયો તમારો, બરાબર? આ ટ્રેક જે થયો આ θ અહીંયા આગળથી, તો સ્વાભાવિક વસ્તુ છે આનું પ્રતિબિંબ અહીં પાછળ અહીંયા આગળ રચાશે, અહીંયા આગળથી એનું પ્રતિબિંબ અહીં રચે એવું માની લો. તો આ જે વસ્તુ થાય આ θ, તો આ એક ત્રિકોણ થયો અને એક બીજો મોટો ત્રિકોણ થયો, બંને ત્રિકોણો સમરૂપ થાય, તો સમરૂપ ત્રિકોણની બાજુનો ગુણોત્તર સમાન રહે. એ સિદ્ધાંત પર તમે આ દાખલો ગણી શકો છો, બરાબર? તો આને પણ ખાસ યાદ રાખવાનું, નામ આપી દો. દાખલા તરીકે આને તમે P, Q, R, S, T અને U. તો આ જે ત્રિકોણ થયો, માની લો કે અહીં O લઈ લો, તો ત્રિકોણ POQ, PQO અને ત્રિકોણ SQU, આ બંને ત્રિકોણ કેવા? સમરૂપ ત્રિકોણ થાય. સમરૂપ ત્રિકોણ થાય એના પછી તમે tan θ લઈ લો, બંને માટેના tan θ સરખાઈ લો એટલે જવાબ મળી જાય, બરાબર? ચલો આગળ. આ ટાઈપના દાખલા હશે તમારી જોડે. તમે જ્યારે આજે પરીક્ષા આપશો ને, 4 પરીક્ષાઓ છે તમારી, 4 પરીક્ષાઓની અંદર મહેનત કરી લો, સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળી છે, એનો ઉપયોગ તમે કરજો, બરાબર? આઈ થિંક હું જે રોજ તમને કહું છું એ થોડું ઘણું તમારા મગજમાં ઉતરે, ફિટ બેસતું હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે તમારી પ્રગતિ છે, બરાબર? જો ફિટ ના બેસે તો તમારે સમજવાનું તમારી મારી બંનેની પ્રગતિ નથી, બરાબર? ચલો અહીં શું કીધેલું છે આપણને? એક અંતર્ગોળ અરીસો આપેલો છે આ રીતે, બરાબર? અને એક મુખ્ય કેન્દ્ર, આની મુખ્ય અક્ષ બતાવી છે, આ મુખ્ય કેન્દ્ર અને C. ક્લિયર? ચલો એક વસ્તુ અહીંયા આગળ મૂકેલી છે, એ વસ્તુનો પાછળનો ભાગ જે છે મોબાઈલ જેવું મૂકેલું છે, બરાબર? આ મોબાઈલ મૂકેલો છે અને મોબાઈલ છે, બરાબર? એક મોબાઈલ છે અને એ મોબાઈલની અંદર આ રીતે એનો સ્ક્રીન બતાવેલો છે, અહીંયા આગળ એનો એરિયલ બતાવેલું છે ઉપર, બરાબર? ચલો આ E અને B બતાવેલું છે, આ C, અહીંયા આગળ F બતાવેલું છે, બરાબર? ચલો મોબાઈલ થોડોક મોટો કરી દો, અહીંયા આગળ હા થોડો સ્ટાઇલિશ બનાવેલો, બરાબર? આ રીતે. ચલો હવે તમને એવું કહેવા માંગે છે કે યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો. મોટવણી એક સમાન કેમ નથી તે સમજાવો અને શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે, બરાબર? આટલા પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો. પહેલી વસ્તુ તમે યાદ કરો, 10મા ધોરણમાં તમે ભણી ગયા છો, બરાબર? 10મા ધોરણમાં એક વસ્તુ ભણી ગયા છો કે જ્યારે તમે ચલો ઓકે, અહીંયા આગળથી તમે આનું કિરણ આપણે વિચારીએ તો એક કિરણ અહીંયા આગળથી સીધું જાય. બીજી વસ્તુ કે જે C પર હશે એ C પર જ રચાય. જે સ્થાન કોઈ વસ્તુ તમે લો છો, માની લો કે આ એક અંતર્ગોળ કે બહિર્ગોળ ગમે તે અરીસો તમે લઈ લો, એને C ના સ્થાન પર જો તમે કોઈ પણ વસ્તુને મૂકો, દાખલા તરીકે આ C છે, એની વક્રતા ત્રિજ્યા છે, અહીંયા આગળ કોઈ બિંદુ જો તમે મૂક્યું છે તો એનું પ્રતિબિંબ હંમેશા એ સ્થાને જ રચાય. કારણ શું કે અહીંયા આગળ તમે જોઈ શકો કે સીધે અહીંયા એના કિરણો જાય, એ કિરણ હંમેશા એને લંબ રૂપે જવાના, તો લંબ રૂપે જે જતું કિરણ હોય એ જગ્યાએ પાછું ફરે. આવું કંઈક આપણે ભણીને આવ્યા છે 10મા ધોરણમાં, યાદ કરી લો.
તો આ સ્થાને એનું પ્રતિબિંબ રચાશે, જે સ્થાને તમે મૂકેલો છે એ સ્થાને પ્રતિબિંબ રચાય, જ્યારે C પર મૂકેલું હોય ત્યારે. ક્લિયર? બીજી વસ્તુ આપણે એ પણ જાણી, જો ઇન્ફાઇનાઇટ કોઈ વસ્તુ મૂકેલી હશે તો એ બધી ક્યાં હશે? મુખ્ય કેન્દ્ર પર મુકાય. અને જો તમે મુખ્ય કેન્દ્ર પર જો કોઈ વસ્તુ મૂકશો તો એનું પ્રતિબિંબ ઇન્ફાઇનાઇટ રચાય. હવે બે ચાર બેઝિક નિયમ તમને ખ્યાલ હોવા જોઈએ, તો તમે રે ડાયાગ્રામ દોરી શકો. આનો મતલબ કે તમારે રે ડાયાગ્રામ દોરવાનો છે. તો મને એટલી તો ખબર પડે કે આ જે લાઈન છે BC એ અહીંયા આગળ જ રચાવાની. BC એના સ્થાને જ રચાશે અને ઉલટું પ્રતિબિંબ રચાય, બરાબર? અંતર્ગોળ છે, અંતર્ગોળમાં હંમેશા તમારું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય. આ પણ તમે જાણતા હશો, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે હવે અહીંયા આગળથી તમે કિરણ, અહીંયા આગળથી કિરણ આમ ગયું, બરાબર? આ કિરણ જશે, એ કિરણ હંમેશા એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ નીકળશે. ક્યાંથી પસાર થઈ નીકળે? હંમેશા મુખ્ય કેન્દ્ર. કોઈ પણ કિરણ એની પર જશે હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને નીકળશે, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? બીજું એક કિરણ પણ અહીંયા આગળથી નીકળશે, જે કિરણ સીધું A માંથી નીકળશે અને અહીંયા આગળથી આમ પસાર થશે અને એ રિટર્ન થશે આ જગ્યા પરથી. આ જગ્યા પર બી તમે લંબ દોરશો અને એનો પણ અહીંયા આગળથી આઘાતનો અહીંયા આગળથી તમે લંબ દોરી દેશો. આ જે છે ને એ પણ અહીંયા આગળથી લંબ આવશે. આ થીટા થશે. એક મિનિટ વ્યવસ્થિત થોડું દોરીને સમજાવો તમે. આ લંબ થયો તો આ થીટા થાય તો આ પણ થીટા થાય, માટે અહીંયા સીધો પસાર થઈને આ બાજુ નીકળશે. હવે એ બિંદુમાંથી નીકળે છે અને એ પસાર થઈને આગળ આવશે. અને એ પસાર થયેલું કિરણ એ આગળ જતા આ બે અહીંયા આગળ સંપાત થશે. આ થીટા થાય તો આ પણ થીટા થવો જોઈએ. આ બે અહીંયા આગળ છેદન બિંદુ થશે, એટલે આ પ્રતિબિંબ એનું આ રીતનું મળશે તમને, આ લંબાઈનું. કારણ કે અહીંયા આગળથી આનું બિંદુ અહીંયા આગળ જ રચાવાનું છે. આ બી બિંદુનું અહીંયા આગળથી બી બિંદુ અહીં બી ડેશ અહીંયા આગળ રચાશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળથી જ્યારે તમે એનું ફાઇનલ આકૃતિ દોરવા જશો તો એનું અહીંયા આગળ આ રીતનું પ્રતિબિંબ તમને જોવા મળશે, બરાબર? આ રીતનું. અને અહીંયા આગળથી આ આગળ આવશે તો આ ભાગ એનો પાછળ આવશે, અહીંયા આગળથી આ ઉલટાઈ જશે આ રીતે. ક્લિયર? આ રીતનું આપણને પ્રતિબિંબ જોવા મળશે. ચલો, બીજું એક પ્રતિબિંબ આવશે, એ એરિયલ માંથી નીકળશે અને એરિયલ નું બાજુ જે પ્રતિબિંબ છે અહીંયા આગળથી પસાર થઈને આમ જશે અને આ રીતે નીકળી જશે. જો આ રીતનો રે ડાયાગ્રામ થાય. અહીંયા આગળ પણ આ લંબ દોરશો, આ થીટા થશે તો આ પણ થીટા થાય. આ પરાવર્તનના નિયમને જ અનુસરે છે. તો આ રીતે તમે એનો રે ડાયાગ્રામ દોરી શકો છો. આ રીતે તમને મોબાઈલ પાછળની સાઈડ જોવા મળશે, આ રીતે, બરાબર? આ તમારી મુખ્ય અક્ષ છે અને અહીંયા આગળથી આ મોબાઈલ આ રીતે જોવા મળે તમને. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, અહીં બી ડેશ લઈ લો. જો આ બી નું બી ડેશ પર આવ્યું, આ સી આગળનું જે બિંદુ હશે સી પર જ રચાશે, આ જગ્યાએ રચાય, બરાબર? હવે અહીંયાથી આ કિરણ ગયું, આ પાછું અહીંયા જશે, એક કિરણ અહીંયા આગળથી આમ જશે, એફ માંથી પસાર થશે અને આ રીતે આવશે. તો આ બે જગ્યાએ છેદન બિંદુ અહીં થશે. તો આ તમને આખું પ્રતિબિંબ આટલાની અંદર મળશે. આ એરિયલ માંથી એક કિરણ ગયું ને એક કિરણ અહીંયા આગળથી આમ પસાર થશે. આ જગ્યાએ તમારું પ્રારંભિક અને આ તમારું અંતિમ સ્થાન, એટલે કે ઉલટાઈ ગયેલું પ્રતિબિંબ. આ છેડો પાછળનો છેડો આગળ આવી જશે, આગળનો છેડો પાછળ જતો રહેશે, એટલે પ્રતિબિંબ ઉલટાઈ જાય. હેલો, સમજ પડી? બોલો. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ તમે બી નું બિંદુ બી પર મળશે, પણ ઈ નું બિંદુ આગળ બદલાઈ જાય છે, માટે અહીંયા તમને વિકૃતિ જોવા મળે છે. સમજ પડે છે? વિકૃતિ એટલે તમને ખબર છે ને, અહીંયા આ પ્રતિબિંબનું અહીંયા તમે ઉલટું પ્રતિબિંબ મળશે, પણ અહીંયા બંનેની અંદર તમને આકારની અંદર ફેરફાર પડે છે, એટલે આકાર વિકૃતિ અહીંયા તમને જોવા મળશે. ખ્યાલ આવ્યો? હેલો, ઓકે, ચલો. પરાવર્તનના નિયમને આધીન જ તમારે ચાલવાનું છે. જે કિરણ તમને એક ખ્યાલ હોવો જોઈએ કે સી પર હોય તો સી પર રચાય અને સી અને એફ ની વચ્ચે હશે તો સી થી હંમેશા દૂર રચાય. જે પ્રતિબિંબ હોય એ આપણે 10મા ધોરણમાં ભણી ગયા કે સી અને એફ ની વચ્ચે હશે તો સી થી દૂર રચાશે, બરાબર? અને જો સી થી તમે આગળ લઈ જશો તો એ આગળની તરફ રચાશે, સી થી નજીક રચાશે. જેમ તમે દૂર વચ્ચે જશો તેમ, બરાબર? ક્લિયર? ચલો, તો હવે પછી દાખલા નંબર આવે છે 9.3, બરાબર? રે ડાયાગ્રામ તમને ખાસ પૂછી શકશે, ધ્યાન રાખજો બોર્ડની પરીક્ષામાં, બરાબર? 9.3 એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આર તમને આપેલી છે 15 સેન્ટીમીટર, બરાબર? આ અરીસાની સામે વસ્તુ પહેલી જગ્યાએ મૂકી છે
10 સેન્ટીમીટર અને બીજું સ્થાન એનું છે એટલે કે યુ. પ્રથમ યુ જે મૂકેલું છે એ 10 સેન્ટીમીટર અને યુ બીજા માટે કેટલું છે 5 સેન્ટીમીટર મૂકેલું રાખવામાં આવે તો પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી તમારે શોધવાનું છે એનું સ્થાન, પ્રકાર અને મોટવણી. આ ત્રણે ત્રણ વસ્તુ આપણે શોધવી છે. ક્લિયર? ચલો હવે અહીંયા આગળ અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસા માટે આર બરાબર શું થાય જુઓ. અંતર્ગોળ આ રીતનો અરીસો છે. ક્લિયર? આ તમારી મુખ્ય અક્ષ થઈ ગઈ. આ સી, અહીંયા આગળ આ એફ. ક્લિયર? તમને મેં કીધું કે અંતર્ગોળની સામે કોઈ વસ્તુ મૂકી હશે તો એનું આપાત કિરણ આ તરફ જશે, જે દિશામાંથી કિરણ નીકળવાની આ તરફ જશે. તો આ તમારી પોઝિટિવ દિશા થઈ અને આ તમારી નેગેટિવ દિશા. આ ધ્રુવ થયો તો ધ્રુવથી તમે આ તરફ માપ ભરો છો એટલે કે નેગેટિવ સાઈડ આવશો માટે આની આર હંમેશા શું લખાય નેગેટિવ છે. આ વસ્તુ યાદ રાખીને ચાલજો. જ્યારે જ્યારે તમે દાખલો ગણો તો તમને અંદાજ એવો હોવો જોઈએ કે મને ખબર પડવી જોઈએ કે આની પોઝિટિવ લેવાની કે નેગેટિવ. આ રીતે હા ડાયરેક્ટ ગોખીને યાદ રાખો તોય રહી શકાય પણ તમે અંતર્ગોળ માટે આ હંમેશા નેગેટિવ આવે છે એવું યાદ ના રહેતું હોય તો તમે આ રીતે દોરી દો. અહીંયા આગળ એક વસ્તુ મૂકો, એ વસ્તુનું કિરણ આમ જાય, જે દિશામાં કિરણ જાય એ દિશા પોઝિટિવ લેવાય. એનાથી વિરુદ્ધ દિશામાં જો મેજરમેન્ટ લેવાનું હોય તો નેગેટિવ આવે. તો અહીંયા આગળથી તમે મેજરમેન્ટ કરશો તો આ તરફ જ્યારે મેજરમેન્ટ લો છો તો હંમેશા નેગેટિવ કહેવાય, માટે નેગેટિવ લેવી આપણે. બરાબર? તો આ નેગેટિવ થઈ. તો આના પરથી તમે કહી શકશો કે f સૂત્ર શું છે તો r/2. તો r/2 એટલે કે 15/2 પણ નિશાની કઈ હશે માઈનસ. ક્લિયર? આટલી વસ્તુ આટલા સેન્ટીમીટર થયું. હવે અહીંયા આગળ u આપેલો છે તમને પહેલો 10 સેન્ટીમીટર પણ u પણ હંમેશા શું લખાય માઈનસ. કે આ જગ્યાથી તમે મેજરમેન્ટ કરવાનું. આ 10 સેન્ટીમીટર અહીંયા આગળ છે, માની લો કે અહીંયા આગળ કોઈ વસ્તુ મૂકી તો અંતર 10 સેન્ટીમીટર આપેલું પણ 10 સેન્ટીમીટર તમે ધ્રુવથી માપો છો માટે એને માઈનસ લઈએ. બરાબર? ચલો તો હવે ગોળીય અરીસા માટે ગોળીય અરીસા નું સૂત્ર તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. 1/v + 1/u is equal to 1/f. આ સૂત્ર થયું આપણી જોડે. એની અંદરથી મારે જોઈએ છે v ની કિંમત. તો અહીંયા આગળ 1/v પ્લસ u ની કિંમત મૂકશો તમે -10 is equal to f ની કિંમત. અહીંયા આગળ તમે લખશો f બરાબર શું થઈ જશે તો 1/15/2. બરાબર? તો આ ઉપર જતો રહેશે 15/2 બરાબર અને વિથ માઇનસ સાઇન. therefore 1/v આ માઈનસ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે 1/10/2/15. ચલો 15 અહીંયા આગળ ગુણી લો, 10 અહીંયા આગળ ગુણી લો તો 15/-20/150 થયા. therefore અહીંયા આગળ થઈ જશે તમારી જોડે માઈનસ કેટલું થશે અહીંયા આગળ 5/150. અહીંયા આગળ ત્રણે ભાગ થશે એટલે 30 થશે એટલે -31 1/30 1/v બરાબર. therefore તમે કહેશો v બરાબર આવશે -30 સેન્ટીમીટર. માઈનસ એટલે પ્રતિબિંબ તમારું આ સાઈડે રચાશે. બરાબર? જે સાઈડ વસ્તુ છે એ જગ્યાએ રચાય તો આપણે આમ કહી શકીએ તેથી અહીં પ્રતિબિંબ અંતર ઋણ હોવાથી કોઈ આવ્યું ચલો ઋણ હોવાથી પ્રતિબિંબ કેવું છે વાસ્તવિક છે એવું આપણે કહી શકીએ. ચલો હવે એની મોટવણી પરથી મને ખબર પડશે કે ઉલટું છે છતું છે કેવું છે સમજ પડશે. તો તમે જાણો છો મોટવણીની અંદર m = -v/u. તો માઈનસ v ની જગ્યાએ તમે કિંમત મૂકશો શું -30, u ની જગ્યાએ -10. તો therefore m = આ માઈનસ માઈનસ પ્લસ થશે 30/10 therefore 3 એટલે -3. તો ઋણ શું બતાવે છે કે ઉલટું છે અને 3 ગણું મોટું છે. તો સ્પષ્ટ છે કે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતા 3 ગણું મોટું ને ઉલટું અને વાસ્તવિક છે. જ્યાં ઋણ આવશે ત્યાં વાસ્તવિક લખાશે, ઉલટું લખાશે અને મોટું છે. બરાબર? જોઈ લો. આમાં કોઈ જગ્યાએ કોઈ સમજ ના પડે તો મને પૂછી શકો છો તમે. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં?
દરેક જણ જે હમણાં આવ્યા છે એ પણ જોઈ લો આ દાખલાને સમજાવું ફરી વાર. જુઓ, સૂત્ર તમારું અરીસાનું વાપરવાનું. અહીંયા આગળ એનું સ્થાન, પ્રકાર અને મોટવણી શોધવી છે આપણે. ભાઈ રોલ નંબર લખજો બધાય, એટલે લખનારને તકલીફ ના પડે. ચલો, તમને પેલું 15 માટે કીધું. આ તમને 15 આપી હતી. અંતરગોળ છે એટલે કે નેગેટિવ આવશે, અને નેગેટિવ એની કેન્દ્ર લંબાઈ લીધી. વસ્તુ અંતર આ લીધું. સૂત્ર ગોળી અરીસાનું વાપરવાનું. 1/v ને આપણે કરતા બનાવીએ એટલે આને પેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસમાં પ્લસ થશે, આ માઇનસ થશે. આનો છેદ ઉડાડશો એટલે તમારી જોડે v ની કિંમત આવશે -30. -30 એટલે જે તરફ વસ્તુ હતી એ તરફ મળે છે. અને આવું જ્યારે થાય ત્યારે એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. ક્લિયર? જે તરફ વસ્તુ હોય એની જગ્યાએ એ સાઈડ તમને પ્રતિબિંબ મળે છે, તો એનો મતલબ કે વાસ્તવિક પ્રતિબિંબ છે. મોટવણી આપણે શોધી, તો મોટવણીનું સૂત્ર વાપરીએ તો -3 જવાબ આવે. -3 છે એટલે ઉલટું છે, બરાબર? અને મોટું છે તો અહીંયા તમે લખી શકો છો સ્થાન એનું 30 આવશે, પ્રકાર એનો વાસ્તવિક આવશે, અને મોટવણીની 3 ગણી મોટી છે. બરાબર? બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો એ જ રીતે આગળ જઈએ. હવે તમને એવું કીધેલું છે કે અહીંયા આગળ એનું અંતર જે છે એ બદલી નાખવામાં આવ્યું છે. બરાબર? અંતર પહેલા કેટલું આપ્યું હતું આપણને? 10 સેન્ટીમીટર. હવે કેન્દ્ર લંબાઈ ના બદલાય. અંતર બદલાય તો તમે એવું વિચારશો નહીં કે ભાઈ કેન્દ્ર લંબાઈ બદલાઈ કે શું. ના, કેન્દ્ર લંબાઈ ના બદલાય. અહીં તમને u બરાબર આપેલું છે હવે -5 સેન્ટીમીટર. માઇનસ લેવા પાછળનું મેં કારણ બતાવ્યું કે ધ્રુવથી તમે આ તરફ માપશો 5 સેન્ટીમીટર અંતર કોઈ વસ્તુ મૂકેલી. f તમને આપેલું છે. ગોળીય અરીસાનું સૂત્ર વાપરો. ગોળીય અરીસા માટે તમે જાણો છો 1/v plus 1/u is equal to 1/f. એની અંદર કિંમત મૂકીએ. therefore 1/v plus 1/-5 લખાશે. -5 એટલા માટે કારણ કે તમારે માઇનસ લખવું પડશે. બરાબર? અહીં પ્લસ ની નિશાની છે. આ બાજુ હશે -1/15/2. therefore લખાય -2/15. therefore 1/v ને તમે કરતા બનાવો. આ માઇનસ થઈ ગયું, આ માઇનસ પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, એટલે 1/5 -2/15. ઉપર નીચે 3 વડે ગુણો, 3 વડે ભાગો. 3 ગુણ્યા 1 અને 3 ગુણ્યા 1. બરાબર? એટલે 3 - 2 ભાગ્યા 15. therefore 1/15. therefore v બરાબર તમારો જવાબ આવશે 15. પણ આ જવાબ તમારો જે આવ્યો પોઝિટિવ છે. પોઝિટિવ છે એટલે પ્રતિબિંબ તમને વિરુદ્ધ દિશામાં મળે છે. જે દિશામાં કિરણ જાય છે દિશામાં, એટલે કે આભાસી પ્રતિબિંબ હોવાની શક્યતા છે. આ પોઝિટિવ મળ્યું એટલે અહીંયા તમે લખશો સ્થાનની જગ્યાએ લખશો +15. ક્લિયર? હવે એનો પ્રકાર તો તમને ખબર પડી જાય કે આભાસી છે. બરાબર? હવે કેવું છે, આભાસી છે અને કેટલું મોટું છે નાનું છે આપણે જોઈ લઈએ. તો મોટવણી આપણે લઈએ તો મોટવણીનું સૂત્ર મોટવણી m = -v/u. આ ધ્યાન રાખજો. HI/HO પણ લખાય જો તમને ઊંચાઈ આપેલી હોય તો. ચલો ભાઈ, બધાને એડમિટ કરજો ને રોલ નંબર લખજો. જે નવા એડમિટ થયા એ પોતપોતાનો રોલ નંબર લખે ભાઈ. ચલો, therefore અહીંયા આગળ m = -15 કેટલું? 15 પ્લસ છે એટલે 15 એકલા લખશો. u બરાબર તમારી જોડે છે -15. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 15/3 એટલે 3. એટલે 3 +3 આવ્યો. આનો મતલબ એ થયો કે વસ્તુ કરતા 3 ગણું મોટું. પણ કેવું? 3 ગણું મોટું હશે પણ કેવું હશે? આભાસી હશે. આભાસી પ્રતિબિંબ. બરાબર? મોટું અને આભાસી પ્રતિબિંબ રચાશે. ચલો 17 18 કેમ ના થઈ જાય? ફરી પાછા જતા રહે છે વચ્ચે વચ્ચેથી. ઓકે, ચલો કોઈને કશી કોઈ જગ્યાએ સમજ ના પડે તો મને પૂછી શકે છે. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો?
ઓકે ચલો આ ચેપ્ટર માં તમારે ઘણું બધું નીકળી ગયેલું છે. આ ચેપ્ટર બી તમારું પૂરું થઈ જશે ભાઈ એક જ વીકમાં. નેક્સ્ટ વીકમાં પેલું ચેપ્ટર પૂરું કરી દેશે. તમારો મોટાભાગનો સિલેબસ એકદમ ફટાફટ પતી જવાનો છે. એટલે ધ્યાન રાખી અને એને જોઈ લેજો. બરાબર ચલો. મોટું, આભાસી, ચત્તુ અને વિવર્ધિત. વિવર્ધિત એટલે મોટું એવું લખેલું છે. બરાબર વિવર્ધિત નું મીનિંગ મોટું કાઢજો. બરાબર વિવર્ધિત એવો શબ્દ વાપર્યો છે. બરાબર ચત્તુ એટલે એ સીધે સીધું જ મળે આપણને. જે પ્રમાણેની વસ્તુ ઊભી છે ઊભી જ વસ્તુ મળશે, ઉલટું થશે નહીં. બરાબર ક્લિયર? ચલો ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને આર બરાબર 2 મીટર વાળો સાઈડ વ્યૂ વાળો આર બરાબર તમને 2 મીટર વક્રતા ત્રિજ્યા ધરાવતો મિરરમાં એક વ્યક્તિને તમે કાર તરફ દોડતી આપતી હોય છે. જો વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ હોય ત્યારે તે અરીસાથી પહેલું અંતર તમને આપેલું છે e 39 મીટર અંતર હોય એટલે u બરાબર 39 મીટર અંતર હોય અને 19 મીટર અંતર હોય 29 મીટર હોય અને 9 મીટર હોય ત્યારે તેની પ્રતિબિંબની ઝડપ કેટલી ઝડપથી ગતિ કરતું હશે તે દેખાશે. બરાબર એ આપણે શોધવું. ચલો હવે અહીંયા આગળ કાર માટેનો અરીસો તમારો બહિગોળો હોય. બરાબર બહિગોળ અરીસો આ પણ યાદ રાખજો. કોઈ જગ્યાએ લખ્યું નથી. જો ધારો કે તમે પાર્ક કરેલી ગાડીમાં બેઠા છો સાઈડ વ્યૂ મિરરમાં સાઈડ વ્યૂ મિરર જે હોય બહિગોળ લખાય. બરાબર આ પણ ધ્યાન રાખજો. તો અહીંયા તમે લખી શકશો અહીં અરીસો કયો છે બહિર્ગોળ છે માટે આર એ પોઝિટિવ બને. કઈ રીતે? તો જો આ બહિર્ગોળાકારનો અરીસો છે. કારનો અરીસો આટલો મોટો ના હોય પણ તમે આ વિચારી લો. આ એની મુખ્ય અક્ષ. બરાબર આનું પી ધ્રુવ અહીંયા આગળ મુખ્ય કેન્દ્ર લઈએ એફ અને અહીંયા આગળ સી છે. ક્લિયર? હવે વસ્તુ અહીંયા આગળ હોય છે. ક્લિયર? કોઈ વ્યક્તિ અહીંયાથી દોડતો આ તરફ આવે તો વસ્તુ જે દિશામાં જાય એ હંમેશા પોઝિટિવ લેવાનું એવું આપણે શીખવાડેલું છે. યાદ છે ને? હેલો વસ્તુ જે દિશામાં જતી હોય એ દિશા આપણે હંમેશા શું લેવાની છે? પોઝિટિવ. વસ્તુ એટલે કે આપાત કિરણ જે તરફ જતું હોય એને હંમેશા પોઝિટિવ લેવાય. બરાબર ક્લિયર? ચલો અને એની વિરુદ્ધ દિશા જે થઈ એને નેગેટિવ લેવાય. હવે અહીંયા કે તમારો ધ્રુવ છે તો આની મારે સી કે એફ શોધવું હશે તો હું મેજર ટેપ અહીંયા આગળ મૂકીને આ તરફ મેજરમેન્ટ લઈશ અને આ તરફ હંમેશા શું લખાય? પોઝિટિવ. માટે અગર એના મૂલ્ય પોઝિટિવ આવશે માટે મેં આનું મૂલ્ય પોઝિટિવ લીધું. તો સ્વાભાવિક વસ્તુ છે કે r પોઝિટિવ છે માટે f r/2 therefore 2/2 therefore 1 મીટર થાય. આટલી સમજ પડી દરેકને? આજે આકૃતિ દોરીને મેં તમને સમજાવ્યું એમાં સમજ પડી? આ વિડિયો જે છે એને વારંવાર જોજો ભાઈ અને આના પરથી તમને અંદાજ બધો હશે અને આના પરથી તમે દાખલા ગણી શકશો. અધરવાઇઝ નહીં ગણાય. બરાબર અને ભૂલથી જો કદાચ તમે ગણી લો છો અને કદાચ એડમિશન આપણને મળી જશે તો આગળ પણ મુશ્કેલીઓના ચઢાણ બહુ જબરજસ્ત હોય છે. બરાબર એ ધ્યાન રાખજો ભાઈ. બરાબર તો મારી આ સલાહ છે દરેક જણને કે તમે એન્જિનિયરિંગમાં ગયા પછી પણ આ બધી વસ્તુ શોધવાની આવે આપણે અથવા તો વિચારવાની આવે અથવા તો મેડિકલમાં ગયા પછી પણ આ બધી વસ્તુ વિચારવાની આવે. તમે એવું વિચારી ના ચાલશો કે મેડિકલમાં બધી વસ્તુ ના આવે આગળ જતા બધી વસ્તુ નીકળવાની જેવું છે નહીં. દરેક જગ્યાએ આવે છે. બરાબર ચલો તો આ પોઝિટિવ થઈ ગઈ. હવે તમને અરીસાનું સૂત્ર યાદ કરો. અરીસા માટે કોઈ પણ ગોળી અરીસા હોય અરીસા માટે આપણે જાણીએ છીએ કે 1/v plus 1/u is equal to 1/f. ક્લિયર? તો આના પરથી હું v નું વ્યાપક સ્વરૂપ બનાવું છું. v નું વ્યાપક સૂત્ર એ આપણે લઈ લઈએ. બરાબર તેના v ના બે વ્યાપક સૂત્ર v અને u બંનેનું તમને બતાવી દઉં. એટલે કોઈ વાર u શોધવું હોય તો પણ શોધી શકો અને v પણ શોધી શકાય. તો અહીંયા આગળ આપણે જો આને આમ પણ લખી શકીએ 1/v is equal to 1/f minus 1/u. આ મેં u ને પેલી બાજુ લઈ ગયો અને આમ પણ લખી શકું u minus f upon uf થઈ ગયા. આ લસા તમારો uf થઈ ગયો.
અને આને ઉલટાવો એટલે કે v બરાબર તમારી જોડે સૂત્ર થશે uf upon u minus f. આ સૂત્ર જ્યારે તમારે v શોધવું હોય તો ડાયરેક્ટ યુઝ કરી શકો છો, અધરવાઇઝ તમારે u શોધવું છે તો કે તમે લખશો 1 upon u is equal to 1 upon f minus 1 upon v. જો આને આમ પણ કરી શકું કે v minus f upon v into f. આના પરથી સૂત્ર બની શકે u is equal to vf upon u minus f. એટલે જ્યારે દાખલા તમારે ડાયરેક્ટ u શોધવું હોય તો આ સૂત્ર વપરાય, અને હું a કહું છું અને હું b કહું છું. બોલો સમજ પડી આ બંનેમાં? આ બંનેનો ઉપયોગ તમારે ખાલી જગ્યાની અંદર ખાસ કરવાનો આવશે, એટલે આ બધી વસ્તુ ધ્યાનથી જોઈ લેજો, બરાબર? ના સમજ પડે તો મને 10 વાર તમે પૂછી શકો છો, બરાબર? ચલો જોઈ લો, હું પાણી પીઉં. હેલો, બંને સૂત્રમાં સમજ પડી ગઈ? આસ્થા, જીયા, હેમાંગિની, મેં, ક્રિસ? ઓકે, ચલો ભાઈ ક્રિસ, તું તો ફોન પર ઘણી બધી વાત કરે છે, અહીંયા આગળ તો કશું બોલતો જ નથી. ક્લાસમાં તો ખબર પડે છે ને તને? હેલો, કે નથી આ? હા, ચલો અહીં ધ્યાન આપજો. હવે આ સૂત્ર ખાલી મેં તમને જાણકારી માટે આપ્યું છે, માટે મને કાઢી નાખ્યું. તો હવે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને તમારે v શોધવું છે. તો જો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે v શોધીએ. તો ચલો is equal to u હંમેશા નેગેટિવ લેવાય, એ તમને ખ્યાલ આવી ગયો છે. એટલે માઈનસ લીધો આપણે તો -39 ગુણ્યા f બરાબર તમને 1 આપેલું છે, u બરાબર અહીંયા કે થશે -39 નો -39 માઈનસ અહીં 1, પછી જોઈ શકો છો તો -39 ભાગ્યા આ -40 થશે. ધેટ મીન્સ કે અહીંયા થઈ ગયા તમારી જોડે 39/40. ક્લિયર? આ તમારું જે સૂત્ર આવ્યું એના પરથી તમે ડાયરેક્ટ કહી શકો 39/40 સેન્ટીમીટર. આ તમારું v આવ્યું. ક્લિયર? હવે અહીં જુઓ કે જ્યારે તમે કારમાં બેઠેલા છો, તમે સાઈડ વ્યૂ થી જુઓ છો, આ વ્યક્તિ 5 મીટર પર સેકન્ડની ઝડપે આવી ગયો છે. એ તમે કહી શકો જ્યારે વ્યક્તિ 5 મીટર પર સેકન્ડની ઝડપથી કાર તરફ આવે છે, તેનો મતલબ ધેટ મીન્સ એક સેકન્ડમાં 5 મીટર અંતર કાપે છે. માટે 1 સેકન્ડ પછી તેનું સ્થાન, હવે જુઓ આપણે શરૂઆતમાં કેટલા હતા, આ જગ્યાએ તમારી જે જગ્યાથી 39 મીટર આ બાજુ, તો 5 મીટર તમારું આ કટ થઈ જાય. એટલે અહીંયા તમે લખવા જાઓ જો સ્થાન અને વિચારવા જશો તો 39 ઓછા તમારે 5 કરવા પડે કે 5 મીટર તમે આગળ જતા રહ્યા. એટલે અહીંયા તમારી જોડે કેટલા આવશે? અહીંયા 34 થઈ જશે. 34 મીટર થઈ જવાનું અહીંયા થી. પણ આ 34 મીટર જે થયું એ પણ તમારે શું લખવું પડશે? માઈનસ લખવું પડશે. એટલે અહીંયા આપણે આમ લખીએ છીએ -39 + 5 એટલે કે -34 મીટર આવે પહેલું તમારું સ્થાન. બોલો સમજ પડી? આ હેલો, અધરવાઇઝ જો એવી સમજ ના પડે તમે આમ ડાયરેક્ટ લખો કે આને શું કરો 39 - 5 કરી દો એટલે તમારી જોડે આવે 34 મીટર. એટલે કે તમે વ્યક્તિને 34 મીટર અંતરે, તેનું સ્થાન 34 મીટર છે, તેથી u બરાબર તમે લખશો -34 મીટર. ક્લિયર? અને એના અર્થમાં આ u ના સંદર્ભમાં આ u માટે v બરાબર તમે પાછું આ સૂત્ર વાપરો v u upon u minus f મુજબ તમે લખવા જશો એટલે કે v બરાબર અહીં થઈ ગયું તમારું જોડે u બરાબર કેટલું થયું? -34 ગુણ્યા 1 ઓછા 34 -1 that means કે -34 ભાગ્યા -35 that means કે 34 ભાગ્યા 35 થઈ ગયું આટલા મીટર 1 સેકન્ડ માટે. બરાબર? therefore આ બંનેનો હવે તમારે તફાવત લેવો પડશે. બરાબર? એટલે કે તમે અહીંયા આગળ બંનેનો તફાવત લેવા જશો એટલે 1 upon u -1 upon v તમે કરશો એટલે આ તમને અંતર મળી જશે u બરાબર આટલું થઈ ગયું આપણી જોડે. તો 39 ભાગ્યા તો 1
સેકન્ડમાં વેગમાં થતો એટલે કે તેના અંતરમાં થતો ફેરફાર 1 સેકન્ડમાં અંતરમાં થતો ફેરફાર એ તમારે શોધવો હોય તમે લખી શકશો 39 ભાગ્યા 40 ઓછા કેટલા છે 34 ભાગ્યા 35 કરો ચલો એટલે હવે બેનો અહીં ક્રોસ ગુણાકાર લઈ લઈએ આપણે એટલે 39 ગુણ્યા 35 ઓછા 34 ગુણ્યા 40 કરી દો 8 પંચા 40 ને 7 પંચા 35 એ રીતે કરી હોત તોય ચાલતું પણ કઈ નહીં ચલો 40 ગુણ્યા 35 ચલો આનો જવાબ લઈએ આપણે એ જવાબ તમારો પછી મૂકી દેવાનું શું કહી દેશે કે ચલો કેટલો છે 39 ગુણ્યા 35 એ જવાબ આવશે તમારો 1365 1365 ઓછા 34 ગુણ્યા 40 4 તારી 12 1360 એટલે 5 નો ડિફરન્સ પડ્યો એટલે 40 ગુણ્યા 35 એટલે 1400 તો આ થશે તમારે 5 ભાગ્યા 1400 હવે 5 ભાગ્યા 1400 એટલે અહીંયાથી તમે 100 લઈ લો 100 એટલે અહીંયા આગળ થઈ જશે 14 એમને એમ રાખો અને 20 એટલે 280 મીટર પર સેકન્ડ બરાબર એટલે આ તફાવત જે પડશે તમારી જોડે 101 ના છેદમાં 280 મીટર જેટલો પડે ચલો સમજ પડી આમાં હેલો ઓકે ચલો હવે તમને શું કીધું ચલો સેકન્ડમાં આપણને શું પૂછે છે હવે જો તમે કેટલાય પર હોય જ્યારે તમે 29 મીટર પર હો બરાબર 29 મીટર જ્યારે તમારું સ્થાન હોય ત્યારે તમારે શોધવાનું તો હવે આ દાખલો ફરી રિપીટ આખો જ કરવાનો છે 29 મીટર માટે તો શું થશે એ જુઓ ફરી પાછો સૂત્ર તો એનું એ જ રહેશે આ સૂત્ર માટે અહીંયા આગળ હવે તમારી જોડે સ્થાન આવી જશે કેટલું 39 મીટર હતું ને એની જગ્યાએ હવે તમે કરી દો 29 બરાબર તો u બરાબર તમારી જોડે -29 થઈ જશે કેટલું થશે અહીં -29 કરી દો -29 કરશો એટલે -29 ગુણ્યા 1 છેદમાં -29 -1 એટલે આ -29 છેદની અંદર અહીં આગળ -30 થશે એટલે 29 ભાગ્યા 30 મીટર આ જે અંતર આવ્યું હવે એની 5 સેન્ટીમીટર પછી જો ગણવા જાઓ તો અહીંયા આગળ તમારી જોડે આવશે 29 ઓછા 5 29 ઓછા 5 કરશો એટલે અહીંયા આગળ આવશે તમારી જોડે 24 પણ u બરાબર તમે લઈ લો છો -24 આ -24 ના સંદર્ભમાં ફરી આગળ તમે શોધો તો -24 અહીં 24 રહેશે અને આગળ થઈ જશે 25 ક્લિયર આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે અહીં આગળ આવશે 24 ભાગ્યા 25 મીટર આ 24 ભાગ્યા 25 મીટર અને આ બેનો હવે તફાવત તમારે લેવાનો થાય અહીં આગળ થઈ જશે તમારે કેટલા 29 ભાગ્યા 30 અહીં આગળ આવશે 24 ભાગ્યા 25 ક્લિયર હવે આનું કેલ્ક્યુલેશન કરીએ અને આનું કેલ્ક્યુલેશન કરીને જવાબ થાય શું થશે એ જુઓ તો અહીં આગળ 29 ગુણ્યા 25 ઓછા 24 ગુણ્યા 30 છેદની અંદર 30 ગુણ્યા 25 ચલો 25 એટલે 25 તારીખ 75 એટલે 750 નીચે થઈ જશે છેદની અંદર 25 તારીખ 75 એટલે 750